પપ્પા કરિયાણું લાવવાનું છે. કરિયાણું લાવવાનું છે. શું શું લાવવાનું છે? ગોળ, ચોખા, ખાંડ, ગોળ, ચાયપત્તી. એ બધું એટલું બધું લાવવાનું છે? હા. અને બીજું શું લાવવાનું છે? પપ્પા મારી બેગ લાવવાની છે. કઈ બેગ? સ્કૂલની. સ્કૂલની બેગ લાવવાની છે. તો આ બધું કઈ એક દુકાનમાં મળશે? ભોલેનાથ. ક્યાં ભોલેનાથ ક્યાં આવ્યું? બજારમાં. એમ તો ભોલેનાથ મોલમાં જવું છે? હા. ચાલો જઈએ ભોલેનાથ મોલમાં. ચાલો. ચાલો. કેમ છો ગુજરાત? આ છે શ્રી ભોલેનાથ મોલ. સરનામું જૂના બસ સ્ટેશન પાસે, મેઇન બજાર, રેલવે સ્ટેશન રોડ, દિયોદર. મિત્રો, અહીં તમને દરેક જાતની ચોકલેટ મળી જશે. કિટકેટ, સિલ્ક, ડેરી મિલ્ક, પર્ક વગેરે દરેક જાતની ચોકલેટો મળી જશે. આ સિવાય તમને શરબતની બોટલ અને દરેક જાતની ટૂથપેસ્ટ મળી જશે. અહીં તમને દરેક જાતના ટૂથપેસ્ટ મળી જવાના છે. આ ઉપરાંત દરેક જાતના પાવડર અને માથામાં નાખવાના તેલ, નવરત્ન તેલ, આમળા તેલ, શિકાકાઈ તેલ, કોપરેલ વગેરે મળી જવાનું છે. દરેક જાતના શેમ્પૂ મળી જવાના છે. દરેક જાતના સાબુ મળી જવાના છે. લાઈફબોય, વિવેલ, નંબર 1, સંતૂર વગેરે દરેક જાતના સાબુ મળી જવાના છે. દરેક જાતના તેલ મળી જવાના છે. સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, તિરુપતિ હોય. અહીં તમને દરેક જાતના સોસ મળી જવાના છે. આ ઉપરાંત તમને દરેક જાતના મરચાં, હળદર વગેરે મળી જવાનું છે. કશ્મીરી મરચું હોય કે ધાણા જીરું હોય કે હળદર હોય, દરેક જાતનું કરિયાણું તમને મળી જવાનું છે. દરેક જાતના મરી મસાલા તમને મળી જવાના છે અને એ પણ વ્યાજબી ભાવે. અહીંયા તમને કાળો અને ધોળો બંને જાતના ગોળ મળી જવાના છે. આ ઉપરાંત ખાખરા, ફોર્ચ્યુન સોયાવડી, સાગર ઘી, અમૂલ ઘી, ગાયનું ઘી વગેરે મળી જવાનું છે. આ ઉપરાંત કાજુ, બદામ, પિસ્તા અને રિયલના સેવ, ગાંઠિયા, સિંગ ભજીયા, દાળ, ચેવડો, બાઇટ્સ અને કિસાનના જામ વગેરે બિસ્કિટ, અલગ અલગ જાતના ટોસ્ટ તેમજ ચા, બિસ્કિટ, ખારી અને ચોકલેટો વગેરે દરેક જાતનું મળી જવાનું છે. આ ઉપરાંત તમને ગોપાલના નમકીન પણ મળી જવાના છે. અહીં તમને સુખડના હાર મળી જવાના છે. તે પણ ખૂબ જ વ્યાજબી ભાવે અને દરેક પ્રકારના હાર મળી જવાના છે. ઘરમાં લગાવવાના હાર, ફોટામાં લગાવવાના હાર, દરેક જાતના હાર, રંગબેરંગી હાર, નાના મોટા હાર, દરેક જાતના હાર એ પણ વ્યાજબી ભાવે મળી જવાના છે. આ ઉપરાંત ફૂટવેરમાં જોઈએ તો દરેક જાતના ચંપલ, સેન્ડલ વગેરે મળી જવાનું છે. લેડીઝ માટે સેન્ડલ વગેરે વેરાયટીમાં મળી જવાનું છે. આ ઉપરાંત શૂઝ, દરેક જાતના શૂઝ પણ અહીંયા વ્યાજબી ભાવે મળી જવાના છે. અહીં તમને દરેક પ્રકારની દાળ, ચણા દાળ, અડદ દાળ, તુવેર દાળ, મગ દાળ, આ સિવાય દરેક જાતના કઠોળ, ચણા, મગ વગેરે મળી જવાના છે. આ ઉપરાંત દરેક જાતની ચા મળી જવાની છે. તે ઉપરાંત કૂતરાના બિસ્કિટ મળી જવાના છે અને નાના બાળકો માટે દરેક પ્રકારના રમકડા મળી જવાના છે. આ ઉપરાંત દરેક જાતના ટેડી બિયર, નાના મોટા ટેડી બિયર મળી જવાના છે અને બાળકોને સ્ટડી કરવા માટે નાના મોટા ટેબલ મળી જવાના છે. અહીં તમને દરેક જાતના બ્લેન્કેટ મળી જવાના છે. આ ઉપરાંત સિંગલ બેડ, ડબલ બેડ ચાદર મળી જવાની છે. તે ઉપરાંત લેડીઝ માટે દરેક પ્રકારના કપડાં જેવા કે ડ્રેસ મટીરિયલ, જીન્સ, ટોપ વગેરે તમને વ્યાજબી ભાવે અને દરેક પ્રકારની ડિઝાઇનમાં મળી જવાનું છે. તે ઉપરાંત જેન્ટ્સ માટે પણ જીન્સ અને ટી શર્ટ મળી જવાની છે, શર્ટ મળી જવાના છે. આ ઉપરાંત ચિલ્ડ્રન માટે પણ દરેક જાતના કપડાં, શર્ટ, ટી શર્ટ, જીન્સ વગેરે મળી જવાનું છે. તે ઉપરાંત બાળકો માટે બગલથેરા એટલે કે બેગ પણ મળી જવાની છે, એ પણ વ્યાજબી ભાવે. અહીં તમને દરેક પ્રકારની સ્ટેશનરી જેવા કે નોટબુક, નાસ્તાના ડબ્બા, કંપાસ વગેરે મળી જવાનું છે. આ ઉપરાંત ગિફ્ટમાં આપી શકાય તેવી નાની મોટી વસ્તુઓ કે આકર્ષક વસ્તુઓ તમને અહીં મળી જવાની છે. આ ઉપરાંત તમારા ઘરે શોપીસમાં રાખી શકાય તેવી નાની મોટી દરેક મૂર્તિઓ વગેરે શોપીસ અહીંયા તમને મળી જવાના છે. આ ઉપરાંત તમને અલગ અલગ વોલપીસ મળી જવાના છે. નાની મોટી મૂર્તિઓ મળી જવાની છે. મોટા મોટા વોલપીસ મળી જવાના છે. ગણપતિ ભગવાન હોય કે શ્રી કૃષ્ણ ભગવાન હોય, દરેક જાતના વોલપીસ તમને મળી જવાના છે. આ ઉપરાંત મોટા વોલપીસ પણ મળી જવાના છે. નાની મોટી મૂર્તિઓ પણ મળી જવાની છે. અહીંયા તમે જોઈ શકો છો મોટા મોટા વોલપીસ કે ખૂબ જ આકર્ષક છે. તમારા ઘર માટે ખૂબ જ સરસ લાગશે, તો તે પણ તમે અહીંથી વ્યાજબી ભાવે લઈ શકો છો. આ ઉપરાંત પ્લાસ્ટિકની ડોલો અને બહાર ગામ જવા માટે મોટી મોટી બેગ એ પણ તમે વ્યાજબી ભાવે મેળવી શકો છો. દરેક પ્રકારની બેગ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત નાના બાળકો માટે વોકિંગ ચેર તેમજ
સાયકલો, નાની મોટી સાયકલો વગેરે પણ અહીંયા મળી જશે. અહીં તમને દરેક પ્રકારની ચોકલેટો મળી જવાની છે. નાની મોટી ચોકલેટો મોટા બોક્સમાં મળી જવાની છે. આ ઉપરાંત દરેક જાતના બિસ્કિટ તમને વ્યાજબી ભાવે મળી જવાના છે. આ ઉપરાંત અથાણાની બરણી પણ મળી જવાની છે. માટે કોન્ટેક કરો ભોલેનાથ મોલ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી ચેનલને ફોલો જરૂર કરજો.